મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીના આગળના અભ્યાસક્રમ માટે હવે આપણે જોઈશું તમારું 3જા નંબરનું પદ્ય છે દમયંતી સ્વયંવર। મિત્રો, આ કાવ્ય પ્રેમાનંદે લખેલું છે। આખું આખ્યાન કાવ્ય જે છે એ આખ્યાન કાવ્ય ઘણા બધા કડવામાં વિસ્તૃત રીતે આપવામાં આવ્યું છે, પરંતુ અહીં તમને અમુક એક જ ભાગનું કડવું લઈ અને અહીંયા દમયંતી સ્વયંવરનું વર્ણન કરેલું છે। મિત્રો, જૂના અભ્યાસક્રમની અંદર દમયંતી સ્વયંવરનું 25મું કડવું આવતું હતું, અત્યારે આ તમને અહીંયા 24મું કડવું આપ્યું છે। આ કડવાની અંદર ભીમક રાજા પોતાની પુત્રીના જે લગ્ન કરાવે છે એની વાત છે કે એમના લગ્ન સમયે કે શું થયું, કેવી રીતે કોણ કોણ આવ્યું અને કોની સાથે એમના લગ્ન થયા, એની સરસ મજાની બધી વાતો અહીંયા કરી છે। સૌપ્રથમ આપણે જોઈશું એના કવિ પ્રેમાનંદનો પરિચય। તો મિત્રો, શરૂઆત કરીએ આપણે દમયંતી સ્વયંવર। એના કવિ છે પ્રેમાનંદ, પ્રકાર છે આખ્યાન કાવ્ય। હવે મિત્રો, આખ્યાન કાવ્ય એટલે કે એના જુદા જુદા ભાગ છે અને એ ભાગથી એ પોતે આખ્યાનનો એક પ્રકાર જુદો પાડે છે। એટલે કે આખ્યાન કાવ્ય એટલે કે જુદા જુદા કડવામાં આવેલું કાવ્ય। આપણે જોઈએ પરિચય। પદ્ય 3 દમયંતી સ્વયંવર। એના કવિ છે પ્રેમાનંદ। એમની સદી છે 17મી સદી, આશરે એમનો સમય 17મી સદીનો ગણાય છે। ઉત્તમ આખ્યાનકાર તથા માણભટ્ટ કવિ પ્રેમાનંદનો જન્મ વડોદરામાં થયો હતો। રામાયણ, મહાભારત તેમજ પૌરાણિક ગ્રંથોનો અભ્યાસ કરી એમાંની કથાવસ્તુ લઈને તેમણે આખ્યાનો રચ્યા હતા। મધ્યકાળમાં પ્રેમાનંદે આખ્યાનને નવું જ રૂપ આપ્યું છે। માણ ઉપર થાપ આપીને, એટલે કે છે કે પિત્તળની ગાગર હોય કે માટીની ગાગર હોય, એ માટીની ગાગર ઉપર એક હાથથી થાપ આપવો, એટલે કે વીંટીઓ પહેરી, બધી આંગળીઓમાં વીંટી પહેરી માટીની જે ગાગર છે એને થાપ આપી અને એમણે જે કાવ્યની રચના કરી છે એને આપણે પઠન, ગાયન તેમજ એમના અભિનય દ્વારા લોક સમુદાયમાં સરસ રસની આગવી જમાવટ કરી છે। મિત્રો, પાઠ્યપુસ્તકમાં આપેલો કવિનો પ્રેમાનંદનો જે ફોટો છે એ ફોટો તમે જોશો તો તમને ચોક્કસથી ખ્યાલ આવશે કે કવિ કેવી રીતે પોતાની આ આખ્યાન કાવ્યનું ચયન કરતા હતા અને કેવી રીતે લોકો સમક્ષ એને રજૂ કરતા હતા। મિત્રો, આપણે ફોટાને ધ્યાનથી જોઈએ તો આપણને ખ્યાલ આવે છે કે પ્રેમાનંદ કવિ કેવી રીતે પોતાના કાવ્યની રજૂઆત સરસ રીતે કરતા હતા અને એ કાવ્ય માણવાની લોકોને પણ કેટલી સરસ મજાની મજા આવતી હતી। પ્રેમાનંદે મોખરે રહ્યા છે અને એમણે એટલે કે છે કે માળ ઉપર થાપ આપી અને પોતાના કાવ્ય પઠન કરવામાં પ્રેમાનંદ મોખરે રહ્યા છે અને તેથી જ તેમને કવિ શિરોમણીનું બિરુદ પ્રાપ્ત થયું છે। મિત્રો, હેતુલક્ષી પ્રશ્નની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે કયા કવિને કવિ શિરોમણીનું સ્થાન મળેલ છે? તો કવિ પ્રેમાનંદ। કવિ પ્રેમાનંદે ઓખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામાચરિત, કુંવરબાઈનું મામેરું, નળ આખ્યાન, રણયજ્ઞ, દસમ સ્કંદ વગેરે આખ્યાનો દ્વારા પ્રેમાનંદે ગુજરાતી આખ્યાન કવિતાને સમૃદ્ધ કરી છે। વર્ણન, પાત્રલેખન, રસ નિરૂપણ, ભાષાકર્મ એમ વિવિધ દ્રષ્ટિએ પ્રેમાનંદના આખ્યાનો ગુજરાતી ભાષાની વિશિષ્ટ સંપદા બની રહેલ છે। કથા તેમજ કાવ્યનો સુભગ સમન્વય એમાં જોવા મળે છે। માણ દ્વારા કથા કરવામાં તેઓ કુશળ કલાકાર હતા। માનવ મન તેમજ માનવ સ્વભાવની તેમને ઊંડી પરખ હતી। આખ્યાન રજૂ કરતી વખતે એક રસમાંથી બીજા રસમાં સરકી જઈને ગજબની જમાવટ કરી શકતા હતા। આખ્યાનો દ્વારા તેમણે લોક શિક્ષણનું પણ કામ કર્યું છે। પ્રજાકીય સંસ્કાર
સંસ્કાર વારસાને પોષવાનું, સાચવવાનું અને એને સંવર્ધિત કરવાનું. સંવર્ધિત એટલે એને આગળ ધપાવવાનું કામ તેમણે કર્યું છે. ઉત્તમ આખ્યાનકાર અને કવિ હોવાના કારણે તેઓને કવિ શિરોમણીનું સન્માન પણ પ્રાપ્ત થયું છે. મિનિંગ આ વાક્ય નીચે લાઇનિંગ કરજો મિત્રો, કારણ કે કવિ શિરોમણીનું સ્થાન કયા કવિને મળેલ છે તો એમાં પ્રેમાનંદનું નામ આવે છે. હવે કાવ્ય વિશે પરિચય જોઈએ મિત્રો. તો ભીમક રાજા પોતાની પુત્રી દમયંતીનો સ્વયંવર રચવા જઈ રહ્યા છે. એમાં એમને ચારેય દેવોને જ ઉપસ્થિત થતાં દમયંતી આકરી કસોટીમાં મુકાઈ જાય છે કે મિત્રો જેની અંદર દમયંતીનો સ્વયંવર એના પિતા ભીમકે રચ્યો છે તો એની અંદર દેવો પણ લગ્નની અંદર ભાગ લેવા માટે આવે છે. તો તેવી મતિથી દમયંતી મૂંઝાઈ જાય છે. પ્રેમાનંદે દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા દેવોને અતિ પામર પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે. અહીં દેવોના પારસ્પરિક છળ કપટને અદ્ભુત રીતે નિરૂપીને કવિએ શ્રોતાઓને જબરું મનોરંજન બતાવ્યું છે. દમયંતી દેવોને ત્યજીને નળ રાજાને વરમાળા પહેરાવે છે. નળ દમયંતીના લગ્ન થાય છે અને એ જ સમયે કળી અને દ્વાપરને પણ નારદે દમયંતીને પરણવાની અભિષ્ઠા જગાડી અને પરણવા માટે મોકલ્યા હતા. કિંતુ દમયંતી નળ સાથે પરણી જતા તેઓ હતોત્સાહી થઈ જાય છે. એટલે કળી સત્તા, સમૃદ્ધિ, ઐશ્વર્યની ટોચે પહોંચેલા નળ દમયંતીના સુખને શાંખીને જીરવી શકતો નથી, એટલે કે સહન કરી શકતો નથી. અને તેથી જ એક સંધ્યાકાળે પગ ધોતા નળની પાની થોડી કોરી રહી જાય છે તો કળી તેના શરીરમાં પ્રવેશી અને તેની બુદ્ધિ ભ્રષ્ટ કરવામાં સફળ થાય છે. અને આમ એની સુંદર કથા અહીંયા સુપેરે આપી છે. મન ઈચ્છા નૈષદ રાય તણી, કન્યા ગઈ નળ રાય ભણી. જુએ તો ઊભા છે નળ પંચ, કન્યા કહે આ ખોટા સંચ. એટલે કે છે કે મનની અંદર ઈચ્છા રાખનારી દમયંતી નળ રાજાની ભણી એટલે સમક્ષ, ભણી એટલે સમક્ષ. તો કે છે કે દમયંતીના મનમાં નૈષદ રાય એટલે કે નૈષદ દેશના રાજા તેવા નળને પરણવાની ઈચ્છા છે. એટલે કન્યા દમયંતી નળ રાજા સમક્ષ જાય છે. જુએ તો ઊભા છે નળ પંચ, એટલે કે છે કે કન્યા વરમાળા લઈને જ્યારે જઈ રહી છે ત્યારે જુએ છે તો એક જ ચહેરાવાળા એને 5 નળ રાજા દેખાય છે. કન્યા કહે આ ખોટા સંચ, કન્યા કહે છે કે અરે આ તો મારી સાથે કંઈક ખોટું કાર્ય થઈ રહ્યું છે કે આ નળ 5 ક્યાંથી આવ્યા. હંસનું કહ્યું અવરથા ગયું, નળનાથનું વરવું રહ્યું. એક નળ સાંભળ્યો ધરા, આ કપટી કો આવ્યા ખરા. દમયંતી કહે છે કે હંસે તો મને કહ્યું તું કે આ પૃથ્વી ઉપર, આ ધરા ઉપર, ધરા એટલે પૃથ્વી, ધરતી, ધરણી, વસુંધરા. મિત્રો ધરાના લગભગ 21 જેટલા સમાનાર્થી નામ છે. મેં તમને અહીંયા 4-5 નામ બતાવ્યા છે, પણ એના ઘણા બધા એવા સમાનાર્થી શબ્દો છે જે તમારે સમાનાર્થી શબ્દોમાં ઉપયોગ કરવાના છે. હંસનું કહ્યું અવરથા ગયું, એટલે કે છે કે હંસે તો મને કહ્યું હતું એ કંઈ વ્યર્થ જાય તેવું નથી કે મારે આ જન્મમાં પૃથ્વી ઉપર નળ રાજાને જ પરણવાનું છે અને એ જ મારા પતિ થવાના છે. તો હંસે જે મને વચન આપ્યું હતું એ નિષ્ફળ જવાનું નથી. એક નળ સાંભળી યો ધરા, એટલે કે છે કે અહીંયા તો મને હંસે કહ્યું હતું એ પ્રમાણે આ ધરતી ઉપર અત્યારે એક જ નળ રાજા છે. તો આ કપટી કો આવ્યા ખરા, એટલે કે છે કે આ કપટી આવા નળ 5 બનીને કોણ આવ્યું છે. ધરતી ઉપર તો મારો થનાર પતિ એક જ નળ રાજા છે, તો આ 5 અહીંયા ક્યાંથી આવ્યા છે. 5 નળ ચેષ્ટા કરે, લાવહાર કંઠે આગળ ધરે, એટલે કે છે તવ દમયંતી થઈ ગાભરી, વિપરીત દેખી પાછી ફરી. એટલે કે છે કે 5
દેવો જે નળ રાજા બનીને આવ્યા છે એ દેવો પણ દમયંતી મારી સાથે લગ્ન કરે તેવી ચેષ્ટા કરી રહ્યા છે અને દમયંતીને ઈશારો કરે છે કે લાવ એ હાર મારા ગળામાં પહેરી દે. એક દેવ કહે છે મારા ગળામાં, બીજો દેવ કહે છે મારા ગળામાં, એમ કરીને જે 4 દેવો અલગ અલગ સ્વરૂપ ધારણ કરીને આવ્યા છે એ દેવો દમયંતીને કહે છે કે લાવ એ વરમાળા મારા ગળામાં તું પહેરાવી દે. તવે દમયંતી થઈ ગાભરી, એટલે કે છે કે પછી દમયંતી ગભરાઈ ગઈ. ગાભરી એટલે ગભરાઈ જવું. ગાભરી એટલે ગભરાઈ જવું, એટલે કે છે કે દમયંતી તો ગભરાઈ ગઈ. વિપરીત દેખી પાછી ફરી, પરિસ્થિતિ વિપરીત થઈ ગઈ, એનાથી પર થઈ ગઈ કે અરે રે પિતાજી મનમાં એવું વિચારવા લાગી કે મારે તો એક જ નળને પરણવાનું છે, તો આ 5 નળ ક્યાંથી આવ્યા અને એ 5 જણા નળ જેવા દેખાય છે, તો હું કોને વરમાળા પહેરાવું, એવી એ વિમાસણમાં પડી ગઈ. આવી જહાં પિતા ભીમક અરે તાતજી જુઓ કૌતક, એટલે કે છે કે દમયંતી એના પિતાજી જ્યાં બેઠા હતા ત્યાં આવી અને એણે પિતાજીને કહ્યું કે અરે પિતાજી આ શું કૌતુક. કૌતુક એટલે ચતુરાઈ. આ શું ચતુરાઈ થઈ રહી છે મારી જોડે કે એક રાજાને મારે પરણવાનું છે ને 5 જણા મને દેખાઈ રહ્યા છે. આ શું, એટલે કે છે કે અરે તાત, તાત એટલે પપ્પા, પિતાજી, એટલે કે છે કે અરે આ પિતાજી કૌતક તો જુઓ, હું એક નળને આરોપું હાર, બેઠા પંચને પડ્યો વિચાર, એટલે કે છે કે મારે તો પિતાજી એક જ નળને હાર પહેરાવાનો છે, તો આ 5 રાજા આવ્યા છે તો હું 5ને કેવી રીતે એકસાથે વરમાળા પહેરાવું. અરે હું તો ખૂબ જ ગભરાઈ ગઈ છું પિતાજી, તમે મને કંઈ રસ્તો બતાવો. ભીમક કહે આશ્ચર્ય ન હોય તું વિના પંચ ન દેખે કોઈ, શકે દેવતા તા નિરાધાર થઈ આવ્યા નળને આકાર, એટલે કે છે કે પુત્રી તું ચિંતા ના કરીશ, તું આશ્ચર્ય ન કરીશ, કારણ કે તારા સિવાય બીજા કોઈને 5 નળ દેખાતા નથી. તને 5 નળ દેખાય છે, બાકી અમને દેખાય છે કે બીજા જે છે એ બધા દેવ જુદું જુદું સ્વરૂપ લઈને આવ્યા છે અને દેવો છે એ કોઈ નળ રાજા છે નહીં. તારો પતિ એક જ છે અને તે નળ રાજા છે એ અમને દેખાય છે. એટલે કે છે કે આ દેવતા નિરાધાર, નિરાધાર એટલે ભીમક રાજા કહે છે કે અહીંયા દેવતાઓ આવ્યા છે, એ નળનું રૂપ ધારણ કરીને અહીંયા તને લગ્ન કરવા માટે આવ્યા છે, પરંતુ જરાય તું ચિંતા ન કરીશ, કારણ કે તારા સિવાય બીજા કોઈને નળ રાજા 5 દેખાતા નથી. શકે દેવતા તા નિરાધાર થઈ આવ્યા નળને આકાર, એ પરીક્ષા નિમિષ નહીં ચક્ષ, વિરજ વસ્ત્ર ઉભા અંતરિક્ષ, વાત સાંભળી ભીમક તણી, કન્યા આવી પંચ નળ ભણી. એટલે કે છે કે અત્યારે દમયંતીની પરીક્ષા ચાલી રહી હતી કે દેવતાઓ પણ એની સાથે લગ્ન કરવા માટે અહીંયા આવ્યા હતા. એટલે ભીમક રાજાએ પોતાની પુત્રી દમયંતીને કહ્યું કે હે દીકરી તું ચિંતા ના કરીશ, નિમિષ નહીં ચક્ષ, નિમિષ, નિમિષ, નિમિષ એટલે આંખનો પલકારો. નિમિષ નહીં ચક્ષ, ચક્ષ એટલે આંખ, ચક્ષુ એટલે આંખ, દ્રષ્ટિ, દ્રગ વગેરે આંખના પણ સમાનાર્થી શબ્દો છે મિત્રો. એટલે કે છે કે તું તારા આંખને જરાય પલકારો ના કરીશ અને વિરજ વસ્ત્ર ઉભા અંતરિક્ષ, એટલે કે છે કે એ લોકો વસ્ત્રો બદલીને પોતાનું રૂપ બદલીને અહીંયા દેવો તને વરવા માટે આવે છે, તું જરાય ચિંતા ન કરીશ. વાત સાંભળી ભીમક તણી, એટલે કે છે કે વાત પોતાના પિતાની દમયંતીએ સાંભળી અને એ દમયંતી આ 5 રાજા પાસે આવી. ભીમક કન્યા આવી પંચ નળ ભણી, એટલે કે છે કે કન્યા આ 5 ભીમ રાજાઓ પાસે આવી.
પિતાએ માર્ગ દેખાડ્યો, નારીએ નર શોધી કાઢ્યો. દમયંતી જેમ વરવા જાય, ધસી ઇન્દ્ર નર આગળ થાય. એટલે કે છે કે એના પિતાજીએ જે એને માર્ગ બતાવ્યો એ પ્રમાણે દમયંતી ચાલી અને દમયંતી વરમાળા પહેરાવતી પહેરાવતી પોતાની નારી એટલે કે છે કે નારી દમયંતીએ પોતાનો નર એટલે કે પોતાનો પતિ નળ રાજા એણે શોધી નાખ્યો. અને દમયંતી જેવી વરમાળા પહેરાવા જાય કે તરત જ પહેલાં સૌથી પ્રથમ ઇન્દ્ર રાજા નળ બનીને આગળ આવે છે. એક એકને આગળ કરે, લેવા માલ કંઠ આગળ ધરે. સંચન આવે રે ફરી, તવ દમયંતી થઈ ગાભરી. એટલે કે છે કે જે દમયંતી માળા લઈને આગળ વધી રહી હતી ત્યારે સૌથી પહેલાં ઇન્દ્ર રાજા, અગ્નિદેવ, વરુણદેવ જે રાજાઓ દેવો હતા એ બધા જે રાજાનું સ્વરૂપ ધારણ કરીને અહીંયા દમયંતી સાથે લગ્ન કરવા આવ્યા હતા એ રાજા એકમેકને ધક્કામુક્કી કરી અને મને વરમાળા પહેરાવ, તને નહીં મને, તને નહીં મને એમ કરી અને રાજા એકમેકને પાછળ ધકેલી અને દમયંતીની વરમાળા પહેરવા માટે આતુર બન્યા હતા. અને આ દ્રશ્ય જોઈ અને દમયંતી ખૂબ જ ગભરાઈ ગઈ અને એ વિચારવા લાગી કે અરે અરે આ અહીંયા શું થઈ રહ્યું છે. ઇન્દ્રે મનમાં આપ્યો હુતાશન, વાંદરા જેવું તારું વદન. અગ્નિએ જાણ્યું ઇન્દ્રનું આ કાજ, રીછ મુખો થતો મહારાજ. એટલે કે છે કે દેવો પણ દમયંતી સાથે લગ્ન કરવા માટે અંદર અંદર એકબીજાની હુંસાસુસી કરવા માંડ્યા. હુંસાસુસી એટલે કે એકબીજાનું ખરાબ વિચારવા લાગ્યા. એટલે કે છે કે જ્યારે ઇન્દ્ર આગળ આવ્યા, દમયંતી વરમાળા પહેરાવા આવી ત્યારે ઇન્દ્ર આગળ આવ્યા અને એમને ધક્કો મારી અને અગ્નિદેવ જતા રહ્યા. તો ઇન્દ્રદેવે અગ્નિદેવને શ્રાપ આપ્યો કે સાલા તું મારી પહેલાં ગયો દમયંતીની વરમાળા પહેરવા એટલે તારું વાંદરા જેવું મોઢું થઈ જશે. અને આમ અગ્નિદેવે એવું જાણ્યું કે મને ઇન્દ્રદેવે આવો શ્રાપ આપ્યો છે તો પછી અગ્નિદેવે ઇન્દ્રદેવને ફરીથી શ્રાપ આપ્યો કે તારું મોઢું પણ રીંછ મુખું થઈ જશે. એટલે કે આવા બધાના ચિત્ર વિચિત્ર મુખ થઈ જાય એટલે દમયંતી કોઈને વરમાળા પહેરાવી શકે નહીં. એટલે આમ દેવો પણ જુદું જુદું સ્વરૂપ ધારણ કરીને આવ્યા હતા પણ હવે એકબીજાના શ્રાપથી એ લોકો વાંદરા બિલાડા જેવા સ્વરૂપ ધારણ કરવા લાગ્યા. વરુણે શ્રાપ મનમાં કીધો, જમને માંજર મુખો કીધો. માંજર મુખો એટલે કે છે કે વરુણ દેવે પણ મનમાં ને મનમાં શ્રાપ આપ્યો અને જમ રાજા જે દેવનું રૂપ લઈને આવ્યા હતા દમયંતી સાથે લગ્ન કરવા એમણે માંજર મુખો એમ કે તારું મોઢું માંજર મુખા જેવું થઈ જાય. માંજર મુખો એટલે બિલાડો, માંજર મુખો એટલે બિલાડો, તારું મોઢું બિલાડા જેવું થઈ જાય એવું કહ્યું. ધર્મ અંતર ઈચ્છ્યું એવું, વરુણનું મુખ થયું શ્વાન જેવું. એટલે કે છે કે જ્યારે ધર્મરાજાએ યમરાજાએ પણ એવું વિચાર્યું કે વરુણ રાજાએ મને શ્રાપ આપ્યો છે તો હું પણ એને શું કરવા છોડું. અને એણે પછી ધર્મરાજાએ પણ વરુણદેવને શ્રાપ આપ્યો કે તારું મોઢું શ્વાન જેવું થજો. શ્વાન એટલે કૂતરું, શ્વાન એટલે કૂતરું એટલે કે છે કે તારું મોઢું કૂતરા જેવું થજો. આમ ચારે દેવોએ એકબીજાને શ્રાપ આપ્યા. ઇન્દ્રદેવે અગ્નિદેવને વાંદરા જેવું મુખનો શ્રાપ આપ્યો તો અગ્નિદેવે ઇન્દ્રદેવને રીછ મુખો થજો એવું કહ્યું. વરુણદેવે ધર્મરાજાને બિલાડા જેવું મુખ થજો એવું કીધું તો પછી વરુણે ધર્મદેવને તારું મોઢું કૂતરા જેવું થઈ જાય એવો શ્રાપ આપ્યો. આમ ચારે દેવો અંદર અંદર એકબીજાને શ્રાપ આપી અને લડવા લાગ્યા. રીછ વાંદર શ્વાન માંજાર, કન્યા કહે આ વર રૂડાચાર. ઇન્દ્ર રાય વામી એમ ભણે, આધા વેશ માંડ્યો આપણે. એટલે કે છે કે એકનું મોઢું રીંછ જેવું, એકનું મોઢું વાંદરા જેવું, એકનું મોઢું શ્વાન જેવું, એકનું મોઢું માંજર જેવું એટલે કે બિલાડા જેવું એવું થઈ ગયું. એટલે કન્યા એટલે કે છે કે દમયંતીએ કહ્યું કે ઓહો પિતાજી જુઓ આ કેવા વર, ચાર રૂડા વર આવ્યા છે અહીંયા.
ઇન્દ્રરાય વામી એમ ભણે, એટલે કે છે કે ઇન્દ્રરાયને તો પછી શરમ આવી અને એમણે કહ્યું કે અરે રે આ આપણી આધા વેશ છે, એટલે કે છે કે આપણી અડધી ઉંમર વીતી ગઈ અને આપણે આ શું વેશ માંડ્યા કે આવા આવા એકબીજાને શ્રાપ આપી અને કૂતરા વાંદરા બિલાડા જેવા એકબીજાના મુખ કરી અને ભરી સભામાં આપણે હાંસીને પાત્ર બન્યા. જમ કહે કા હસાવો લોક, શાપ કીધા માહે માહે ફોક, એટલે કે છે કે જમ રાજાએ પણ કીધું કે અરે રે આપણે તો કેટલા ઈર્ષાળુ કહેવાઈએ કે અંદર અંદર એકબીજાને શ્રાપ આપીને એકબીજાના આવા મોઢા કયા, ચલો બધા એકબીજાના શ્રાપને માફ કરો અને પછી અંદર અંદર એકબીજાએ શ્રાપને ફોક કર્યા અને દરેક રાજા પોતાના અસલી સ્વરૂપમાં આવી રહ્યા. દમયંતી વિચરે વળી, સામાન શોભે પંચનળી, કહોને વરીએ કહોને ઉવેકીએ, વરમાળા કહોને આરોપીએ. વળી આવા સમયમાં દમયંતી વિચારે છે કે અરે રે આવું બધું થાય છે તો હું સાચા નળને શોધીને કેવી રીતે વરમાળા પહેરાવું, કોણ આમાંથી સાચો નળ છે, અને કહે છે કે હું કોને વરમાળા પહેરાવું ને કોને ન પહેરાવું. એની વિમાસણમાં ને વિમાસણમાં આ દમયંતી અત્યારે ગભરાઈ ગઈ છે કે અરે હું શું કરું આવી પરિસ્થિતિમાં. જોવા મળ્યા રાજકુમાર, એક નળ દેખે નિરાધાર, એટલે કે છે કે પછી જ્યારે વાંદરા બિલાડા શ્વાન કૂતરા જેવા મોઢા થઈ ગયા પછી અંદર અંદર શ્રાપ ફ્રોક કરી અને દેવોએ પોતાનું જ્યારે રૂપ ધારણ કર્યું પછી દમયંતીને એક નળ રાજા દેખાયા. બુદ્ધિવાન નારી છે ઘણી, માન મુકાવે દેવતા તણી, ચારેને પૂછે છે પ્રણામ કરી, તમારા તાતના શા શા નામ છે. પછી દમયંતીને એ નારી પણ ખૂબ જ બુદ્ધિશાળી હતી એટલે પોતાનો સાચો વર એણે આરોપવા માટે એણે ચારેય દેવોને પૂછ્યું અને એમનું માન મુકાવ્યું, અભિમાન મુકાવ્યું અને ત્યાં જઈને ચારેય દેવોને વારાફરતી પ્રણામ કરીને પૂછ્યું કે હે દેવ તમારા પિતાના નામ તમે મને કહો. એટલે કે છે કે તમારા તાતના શા શા છે નામ. લોભ વિશે ગમ્યો નવ પાપ, વીરસેન પાંચનો બાપ, એટલે કે છે કે આ દેવતાઓએ લોભ કર્યો દમયંતીને પરણવાનો કે ખરેખર નળ રાજાને પરણવાનું છે, એની જગ્યાએ દેવતાઓ પણ અહીંયા પરણવા માટે આવ્યા છે. એટલે કે છે કે આવું પાપ કર્યું એટલે કે વીરસેન પાંચનો બાપ. આ વીરસેન એટલે કે છે કે જે બ્રહ્મા છે વીરસેન રાજા, એ વીરસેન આ પાંચેનો બાપ છે. કન્યા વળતી કરને ઘસે, સખી સામું જોઈ જોઈ હસે, એટલે કન્યા હવે સાચી વાતને પામી ગઈ કે આ કોઈ રાજા નથી, આ તો દેવ મારા સ્વયંવરમાં મને વરવા માટે આવ્યા છે. એટલે એ પોતાની હથેળી ઘસી, કર, કર એટલે હાથ, કર એટલે હાથ, પોતાની હાથ ઘસી અને પોતાની સખીને કહે છે કે જુઓ હવે શું થઈ રહ્યું છે. સખી કહે શું ઘેલા થયા, શું કપટ રૂપને વળગી રહ્યા, બીજા પુરુષ રૂપના ધામ, સાંભળો કહું હું દેશ દેશના નામ. સખી કહે છે કે અરે રે તમે તો, દમયંતીની સખી કહે છે દેવોને કે અરે રે તમે ઘરડા થઈ અને આવી રીતે ઘેલા થઈને રૂપ બદલીને દમયંતી સાથે સ્વયંવર કરવા આવ્યા. અરે રે હું બીજા દેશના રાજકુમારોના નામ કહું, તમે સાંભળો, એમના રૂપના ધામ કહું, એટલે કે છે કે એમનું રૂપનું વર્ણન કરું, એમના ગામનું નામ કહું, તમે સાંભળો. દેશ સકળ નરેશના નામ, દાસી કહે વર્ણવી ગુણગામ, તોય કન્યાને ન ગમ્યું કોઈ, ફરી પંચનળને જોઈ. એટલે કે છે કે બીજા ઘણા બધા એવા રાજકુમારો આવ્યા હતા સ્વયંવરમાં કે જેનું દાસીએ પોતાની સખી દમયંતીને વર્ણન કર્યું પણ દમયંતીને કોઈ રાજા ગમ્યા નહીં. એની દ્રષ્ટિ ફક્ત ને ફક્ત નળ રાજા તરફ જ હતી. અને હું નળ એમ પાંચે ઉચરે, પણ કન્યા કોહને નવ વરે, નારદજી અંતરિક્ષ આવ્યા, ઇન્દ્રાણી આદિ તેડી લાવ્યા. એટલે કે છે કે પાંચે રાજા પાછા ફરીથી હું જ નળ છું મને વરમાળા પહેરાય, પેલો કે હું છું નળ મને વરમાળા પહેરાય, એમ કરી કરીને જે દેવો હતા એ પણ બીજું રૂપ ધારણ કરેલા. પાંચ નળ દમયંતીને દેખાતા હતા, એ પાંચે પાંચ જણા એવું કહેતા હતા કે મને જ તું વરમાળા પહેરાવ. અને આમ દમયંતી ખૂબ જ
ખૂબ જ ગભરાઈ ગઈ અને એણે વિચાર્યું કે હું શું કરું, કેવી રીતે હું મારે એમ કે નળને ઓળખું. અને આમ એ વિચારે નારદજી અંતરિક્ષમાંથી એટલે કે છે આકાશમાંથી નારદજી ઇન્દ્રાણીને એટલે કે ઇન્દ્રની પત્ની ઇન્દ્રાણીને તેડી લાવ્યા અને એમને કહ્યું કે ચાલો ચાલો હું તમને બતાવું કે તમારા પતિદેવો અત્યારે નીચે પૃથ્વી ઉપર જઈને કેવું કાર્ય કરી રહ્યા છે, કે ઘરડા થયા તોય હજુ સુધરતા નથી, કે દમયંતીની સાથે લગ્ન કરવા ફરીથી આવ્યા છે. અને આમ ઇન્દ્રાણી અને બીજા દેવોની પત્નીને ત્યાં લાવ્યા અને બતાવ્યું કે જુઓ આ કેવું દ્રશ્ય છે. ચારે દેવની ચારે નાર ગગને દીઠી પોતાના ભરથાર. ભરથાર ભરથાર એટલે પતિ, પતિ, કંથ, સ્વામી, ધણી વગેરે આ સમાનાર્થી શબ્દો છે પતિના. એટલે કે છે કે ચારે દેવની પત્નીઓ અહીંયા આવી આકાશ માર્ગે અને જોયું તો પોતાના પતિઓ આ દમયંતીના સ્વયંવરમાં ભાગ લેવા આવ્યા છે. લજ્જા પામ્યા લોભ ઘણું એ કારજ નારદ તણું. એટલે કે છે કે પત્નીઓને જોઈને દેવો ખૂબ જ લજ્જા એટલે કે શરમ અનુભવી અને એમને વિચાર્યું કે આ નક્કી નારદનું જ કામ હોય, નારદ જ આવા ચાડિયા વેડા કરે છે, એટલે કે નારદે જ આ કામ કરેલું છે. કન્યાએ દીઠી દેવાંગના એમ જાણીને માંડ્યા વના, એમ અલ્પ જીવ કરૂપ તમો ભારે ખમ ભવના ભૂપ. એટલે કે છે કન્યાએ પણ આ દેવોની પત્નીને જોઈ અને એણે પણ એવું વિચાર્યું કે દેવો પત્ની પણ પોતાના પતિઓને મનાવવા આવ્યા છે અને કહે છે કે અમે તો અહીંયા સૃષ્ટિના અલ્પજીવ રૂપ છીએ અને તમે તો આખી સૃષ્ટિ ચલાવનાર ભારે ભવના ભૂપ છો. ભૂપ એટલે રાજા, ભૂપ એટલે રાજા. એટલે કે છે કે તમે તો આખી સૃષ્ટિના કરતા હરતા તો અમે શું કરી શકવાના હતા, એમ કહી અને એવું કહીને ભર્યા. અરે અમો જમજરાથી ત્રાસીએ પૂજનિક તમને ઉપાસીએ, અમે અમને ભીમક રાજન હું તમને પુત્રી સમાન. પછી દમયંતીએ કહ્યું દેવોને કે અરે જમજરાથી એટલે કે છે કે અમે પૃથ્વી ઉપર રહેનારા લોકો અમે તમારી ઉપાસના કરીએ છીએ હે દેવ, અમે તમારા વંદન કરીએ છીએ, અમે તમારું અનુષ્ઠાન કરીએ છીએ. તો હે દેવ તમે અહીંયા આવ્યા છો અને અહીંયા અમે તમારા પૂજનીક છીએ, તમને તમારી અમે ઉપાસના કરીએ છીએ, તો તમે અમને ભીમક રાજન એટલે કે છે કે હે રાજા હું રાજાની પુત્રી, ભીમક રાજાની પુત્રી અમે તમે ઉપાસના કરીએ છીએ. તો રાજાને હવે હું એમની પુત્રી છું એવી તમે પણ મારા પિતા છો, હું તમારી પુત્રી સમાન છું, તો તમે મારી સાથે કેવી રીતે લગ્ન કરી શકો, એમ કરી અને દમયંતી પોતાની લાગણીને વશ થઈ અને પોતાની કથની ત્યાં દેવોને રજૂ કરે છે કે હે રાજા અમે તો બીજાથી ત્રાસ પામીને તમારી શરણે આવીએ છીએ, તમારું અમે અનુષ્ઠાન કરીએ છીએ. તો હે ભીમક રાજાની હું પુત્રી, હું એમની પુત્રી છું એવી તમારી પણ પુત્રી છું. એવું કહીને તમે અમને ભીમક રાજન હું તમને પુત્રી સમાન, એવું કહીને ભર્યા ચક્ષ લાજ્યા દેવ થયા પ્રત્યક્ષ. એટલે કે છે કે જ્યારે દમયંતી એવું કહ્યું કે હું તો તમારી પુત્રી સમાન છું અને જેવી ભીમક રાજાની પુત્રી છું એવી તમારી પુત્રી છું, અને એમ કરી અને દમયંતીની આંખમાં આંસુ આવી ગયા. ભર્યા ચક્ષ એટલે કે આંખમાં આંસુ આવી ગયા અને દેવ લાજ્યા એટલે કે છે કે દેવને શરમ આવી અને તરત જ એ પ્રત્યક્ષ થયા. અહીંયા તળપદો શબ્દ છે, પરતક્ષ એટલે કે પ્રત્યક્ષ, તળપદા શબ્દો. પરતક્ષ એટલે પ્રત્યક્ષ થયા